અમદાવાદની છેવાડે આવેલા હાથીજણ ગામમાં હજી પણ સુવિધાઓના નામે મીંડું જોવા મળ્યું. રસ્તામાં મસ્ત મોટા ખાડા પડ્યા છે. રસ્તાઓ ખરાબ હોવાને લઈને સ્થાનિકોને હાલાકી પડી રહી છે અને જેમાં રસ્તાઓ ખરાબ હોવાથી અહીં રિક્ષા પણ આવતી નથી. મહિલાઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા ચાલીને દૂર જવું પડે તેવી સ્થિતિ છે. સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો, તો ઘરમાં પાણી પણ ડહોળું આવતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો. સ્ટ્રીટ લાઇટ પણ રાતના સમયમાં બંધ હાલતમાં હોય છે અને જેને લઈને રાતે ઘરમાંથી બહાર નીકળવામાં તકલીફ પડે છે. તો વિસ્તારમાં સ્મશાન પણ હજુ સુધી બનાવવામાં નથી આવ્યું. ત્યારે સ્મશાન બાબતે રજૂઆત પણ તંત્રને કરાઈ, પણ કોઈ કામ થતું નથી. ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો, તો તંત્ર પ્રાથમિક સુવિધાઓ આપે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી. તમારો પ્રોબ્લેમ આ રસ્તાનો એટલો બધો છે, લાઇટોનો પ્રોબ્લેમ એટલો બધો આવે છે. આ તળાવ જે બન્યું છે એમાં કેટલી વાર કમ્પ્લેન કરી છે. આ સ્મશાન ઘાટું અત્યારે પેલા કાકાએ થોડી વાર પહેલા કીધું, સ્મશાન ઘાટનો આ પ્રોબ્લેમ આવે છે. અવારનવાર માણસની હાલત ખરાબ થઈ જાય છે. એમાં તો કોઈકને તબિયત ખરાબ તો બેક પેને થઈ જાય. આ રસ્તા તમે જાતે જો કેવા ખરાબ છે. આમ તો હાલત એટલી બધી ખરાબ થઈ જાય માણસની. અને એમાં કેટલી વાર પહેલા કમ્પ્લેન કરી છે, પણ કોઈ સુનાવણી છે નહીં એની તો. અને તમારા માધ્યમથી ખરેખર આ વસ્તુ થતી હોય તો તમે આ બિલકુલ આગળ તમે આ વાત વધારો સાહેબ, અને એનો કઈક રસ્તો નીકળે આગળ જતા. કોર્પોરેશનનું કામ એવું છે કે હજુ કોઈ અમને રસ્તો કોરોના પછી સારો મળ્યો જ નથી. ખાડા ખૈયાવાળો રસ્તો છે અને અમે આમ ફરીને જઈએ છીએ. આ જૂનો ગામ તરનો રસ્તો પહેલાનો છે અને હાઈવે પરથી ફરીને જવું પડે છે અમારે. હવે કોઈ ધ્યાન કોર્પોરેટર કે કોઈ કહીએ છે, કોઈ ધ્યાન આપતું નથી. બીજું તો બહુ જ તકલીફ છે. પાણી જુઓ તમે, ચાલકો જુઓ પાણી કેટલું લીકેજ છે. ઘડીએ પડે વારંવાર ફોન કરવા છતાં કોઈ આવતું નથી અહીં જલ્દી. રસ્તો જૂનો રસ્તો છે મેન, પણ અત્યારે એવી સ્થિતિ છે ને ખાડા ખૈયા પાણી લીકેજ કોઈ કરાવતું નથી. કોઈ કર્મચારી અધિકારી ધ્યાન આપતું નથી સાહેબ. અહીંયા તકલીફ જોવો ને સાહેબ, કેટલી ગંદકી ને બધું પાણી ભરાય છે, બીમાર પડી પાણી ડોરું પાણી પાછું છે અંદર પીવામાં આવે છે. તળાવનું કામ કઈ ફેલ જ છે. ક્યાં તળાવનું કામ કઈ ચાલુ છે? સ્ટેટ લાઇટ બંધ છે પણ હજુ થયું નથી સાહેબ. છોકરાઓને લઈને અમે ચોમાસામાં કેવી રીતે નીકળે તો મારું મન જાણે છે. એટલો ગારો એટલો કાદો થાય પણ કોઈ કમ્પ્લેન નહીં કરતું. અમારે ગામમાં જવાનું હોય છે, સ્કૂલ ગામમાં છે અમારી. પછી અમારે શાકભાજી એવું લેવા જવું હોય તો અહીંયા નગરમાં જવાનું હોય છે, તો ત્યાં જવું હોય રસ્તો અહીં રિક્ષા તો આવતી જ નથી, સાધનો તો આવતા જ નથી. અહીંયાથી અમારે જવું ને તો કલાક સુધી અમારે રેડીને જવું પડે છે. ત્યાં કલાકનો રસ્તો છે, આવીએ જઈએ. અમારે બાળકો માટે શું કશું જ નથી, બગીચો બી નથી, કશું નથી. અમારે તળાવ છે પણ અમારે પુરાઈ દેવું છે અને સારું ત્યાં આગળ જગ્યા કરાવી દેવી છે અમારે.